જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ભાવ તો હું એનો બગાડી નાખીશ। ભાવ બગડ્યો નથી, ભાવ તારા બાપે બગાડ્યો। ના ના, હું એમ કહું છું ક્યું ઘર એવું છે કે ન્યા થોડી ઘણી માથાકૂટ ન હોય, એક આખે તાલિયું ન વાગે, થોડો ગગીનો વાક હોય તો થોડોક જમાઈનો હોય। અમે બાયું બોલતી ત્યું, વાતું કરતી ત્યું, બધું ઠારે પડી ગયું તું। તા મરી ગયો બાબો ઊભો થઈને વેવાય ને બે બુહટ મેલી વેવાય હમી જપાજપી કરવાની ક્યાં જરૂર હતી। આ તમારી માં આવી ઘરે બેહાડો ઘરમાં અને ગામમાં આબરૂના તજાગરા કરો। એ બે બુહટની ક્યાં દેશ, મારે તો એના બે આગલા દાંત પાડી રાખવા હતા, પણ સુપ થઈ ગયો ઈ। હાલ કરે સાલી રે રવિ આવતો લાગે છે। હો હો ઉભો રે આજ તો પણ દાજ ભેળીને છૂટે છૂટ જાય છે યો। કેમ વાયલી સીટ ખાલી થઈ ગઈ? હું તને કેવું સૂર્યા, હું થયું? તાર હારિયા વાળા તેડી ગયા લાગે છે કા? હા સૂર્યા જોને, મગજમારી કઈની કાલ કેવી બધી થઈ ગઈ। હા એ અવાજ આવતો તો, કેમ કે આપણું ઘર ને તારું ઘર થોડુંક સેટું થાય, પણ અવાજ બહુ થતો તો, દેખાતો બહુ આવતો। નાની અમથી વાતમાં બાજવાનું થઈ ગયું મારા બે જણાને। ઈ કે હું શોપિંગ કરવા જાઉં, મેં કે નથી જાવું તારે। બાયડીને પણ શોખ ભાઈ રે પાસ તઈ શું મારો મગજ આવ્યો ગયો ને, એન બાપાને બોલે તેની માં ભેગી ફ્રીમાં આવી, એવું બધું થયું તું ને। અરે તું જોઈ ગયો ને, તને એમ થાય કે હું દિવાલમાં માથું ભટકાડું કે બીજાને ભટકાડાવું। દેખાડા બહુ થતા હતા ને, એટલે લગભગ મેં તો ધોકા ઉડલા લાગે છે, એટલે પછી હું આવ્યો નહીં। મેં નહીં ક્યાંક જાય ને ક્યાંક વસમાં પડીને ક્યાંક આપણો માથા બાથા ફૂટી જાય, એના કરતા હું આવ્યો લઈને વ્યા ગયા મારા હારા। આ સારું કર્યું, બીજું શું હોય હવે। પણ એક વસ્તુ ખોટી કહેવાય રવિ। શું ખોટી કહેવાય? હું મારે બાજુ નહીં, પૈસા નકરા ઉડાડે જ રાખવાના, ભેગા કરવાના હોય। એ વાત સાચી છે। તા એક્ટિવા તારી બાયડી તો તે છોડાયું તું, વેચી નાખું છે એક્ટિવા હોતે। લે બોલ, તે હરકું શીખડાયું નહીં ને એમાં વહી ગઈ છે રવિ। ના ના એલા તો એ શોપિંગ ની વાતમાં જ વહી ગઈ, તો તને કહું છું ભલામણા। આ શોપિંગ હાથી પછી શોપિંગ કેવડું હોતે? એ ક્યાં કાયમ મોલ માં જવું છે, નવી નવી વસ્તુ લેવા જાવી છે, મોલ માં જઈને કોઈના બાપ નું નથી માનતી। હા પછી હાથ દાબવા જવું છે। હા તઈ પિઝા ને કે એવું બધું ખાય, ઘરનું તો ખાતી જ નથી। તારે તો ઠીક રવિ, મારે તો નો થવાની થઈ ગઈ। પહોંચ્યું નાની એવડી વાતમાં વહી ગઈ। શું નાની વાત હતી? હવે હું તને કેવું, હું નાની વાત હતી તો મને તો કેમ ખબર પડે? રવિ લગન પછી તો આવું બધું હાલ્યા જ રાખે। રિયામણે જાય ને આપણે તેડી આવીને આવું બધું હાલ્યા રાખે। મારે 2-3 વાર વહી ગઈ ને હું 2-3 વાર તેડી આવ્યો। જો રવિ એકલું ન રહેવાય, અને આમ જિંદગી નહીં જાય, મારો ભાઈ તેડી જા, આવું બધું તો હાલ્યા રાખે। સૂર્યા તારી વાત મને મગજમાં બેવે છો, કેમ કે આપણે છે ને ભાઈ બગાડવા વાળા નથી, આપણે સુધારવા વાળા છે। થઈ ગયું ભલે થઈ ગયું, હા એમ ત્યાં જઈને ભૂલની માફી કઈ તેડી આવું। હું પગે પડવું પડે તો પગે પડ લેજે, બીજું શું હોય અહીંયા? હા ભલે વાંધો નહીં। તું આમ કઈ બસ જાસ? હવે અત્યારે તો હું ઘરે જાઉં છું, પણ નિરાતે જઈશ। ઘરે જાસ ને ઉભો રે, મને લેતો જાઓ દે। હું કઈ ખોવાઈ ગયું છે એલી બાઈ? એ ના બાઈ, આડો ને ગરો આવી ગયો છે, આ પાંદડા કુકડાઈ ગયા, મરસાદો ને આવડા મેડા થવા। તમને બધાને વાવવાની જ ખબર પડે, પછી કેળવવાની નથી ખબર પડતી। તું કેળવી ગઈ અહીંયા આવીને, આ દવાયું તું છાટી ગઈ, નિંદામણ તું કરી ગઈ। કેળવતા આવડતું હોય ને તો આટલી બધી લૂણી નું ખડ ન હોય। આમ તો જો એલી હમણાં સોડીની ઘરે ધક્કા હતા, તે અઠવાડિયે ખેતરમાં આવવાનું તો તી વાત સાંભળી છે કે છોકરીને તેડી આવી છો? હા તેડી આવી, 2-3 ધક્કા ખાતા નો માયના, તો પછી આવતી રે બાવડું ઝાલીને લઈને તે કરભંગ કર્યું એમને સોડીનું તે કરવું પડે ને। હું માર ખાવા મૂકી આવી, જેમ આવે એમ જમાય, તબડાવે એટલે હું। પણ આપણે દીકરીના ઘરમાં ક્યાં ડાપણ કરવાની જરૂર હોય? એલી દીકરી દુખી હોય તો મા બાપને નો સંભાળ લેવી પડે? 20 વર્ષની કરીને પારકાથી દીધી હું માર ખાવા, હું હેરાન થાવા? એવું કાઈ ન હોય, આ તો બધાય માવતરનો વેમ છે। જો પૈણીને ગયું હોય ને ન્યા 5 દી તો તકલીફ પડે જ, ન્યા કઈ રાણીની જેમ કોઈ ન રાખે। 5 દી તકલીફ પડે, 5 દી, 5 વર્ષ નહીં, 5 વર્ષમાં છોડીને હકનો હડાકો નતો આવવા દેતા। અને જી માને ગોગી કલાક ફોનમાં સોટ્યું રે ને એના ઘર ભાંગે। ઈ હું નથી, મેં કોઈ દી ફોન કર્યા નથી, કોઈ દી મારી ગગીના ફોન આવ્યા નથી, કોથરામાંથી બિલાડા કાઢીને
મારી સોડીના વાકત ક્યાંય કરતા હતા પેલા આપણે જોવાય જો એકાઈથી તાળી નથી પડતી નાવ કોઈ એનો જ વાક ન હોય ક્યાંક ક્યાંક આપણી ગગીનો વાક એ શિખામણ દે માં તારી સોડી હતી કુંવારી છે ને હાહરે દઈ ને પછી આ બધું વિચારજે મારી સોડીને હાહરે જવા દે કામ વગરનો ફોન જ નહીં કરું હું તો હું ફોન કરે અહીંયા જ પડી રહે કા તું ન્યા પડી રહે બસ તને એમ કે હું કરું એવું બધાય કરે આમ જો હું કહું છું ઘર હોય ને ભાણા ખખડતા હોય સમજાવાય સમાધાન કરીને દીકરીને મોકલી દેવાય એનો ભાવ ન બગાડ હવે ભાવ તો એનો નહીં બગડે ભાવ તો વેવાય વેલાવનો ને એનો મારા દીકરાઓનો બગાડી નાખે કાલ જ દાવાની છો રાજકોટની કોરાટમાં ન્યાય જવાબ નો દે એટલે જવાની છો અમદાવાદ ન્યા નો મેળ એટલે ગાંધીનગર નો મેળ તો દિલ્હી અને દિલ્હીમાં નો હરખો મેળ ઉતરે ને હાઈકોર્ટના બાયણા ખખડાવીને મારા દીકરાઓને હરિયા નો ગણાવું તો એની માં વીજળી નહીં હા તારે ને બાયણા ખખડાવા સિવાય કઈ ધંધો તો છે નહીં ખખડાઈ જા તું તાર ખખડાઈ હવે તારે કઈ કામ છે માર ખાઈને જાવું છે માર હે ની ખાવ ના ના હું છે ની માર ખાવ તો મારા ઘરમાં ડાપણ કરમાં નકર મારી સોડીનું છૂટું થાતો પણ તારું રામલાનું છૂટું કરાવી નાખી મારું રામલાનું છૂટું થાય દે ને હું કઈ તારી વેવાન નથી બરોબર હા ઈ વેવાનને ધમકાવજે હવે તેરી પડાલ મારે એલે હું પણ આમ જાતી હતી પણ હા તો એમણે હું જાઉં છું બકાલું લેવા આઈ જા વેતીની પડાલ હાલ મારી બેટી મારી આવે વાલા મોય ટેનિસના દડા જેવી જય શ્રી કૃષ્ણ હું એમ કહું છું કે મારે ભૂલ ને ભૂલ તમે કહેતા હોય હું કરી દઈશ બસ પણ તમારી દીકરીને મોકલી દો હું એમ કહું છું મારી ભૂલ ને ભૂલ તમારી દીકરીને મોકલી દો હું તમારા સામે બોલ્યો ને એની માફી માંગી લઉં ઉઠ બેઠ કરી લઉં ઉઠ બેઠલી એક બે ને ત્રણ ભૂલ તો અમારી થઈ ગઈ કે તમારે ભેખડે અમે ભરાણા આપણે નથી મોકલવાની ને ના હા તારે નથી જાવું ને ના પાડ ના હા હાલ ભયો જા પગે લાગુ બસ ભયો જા તમારી દીકરીને ગામના મારી વાતો કરે છે ખરાબ ભયો જા હારા વાત લઈ લે ભયો જા ભૂલી જાજે કે તારે કોઈ છોકરી હારે લગન થયા તા ભૂલી જાજે તારું આ ગામમાં હારું હતું ભૂલી જાજે આ રાજ્યોને બીજુડી તારા હાહુ હારા હતા કહું છું હૈદરી રે ભૂલી જાજે તે આનો હેથો પૂરો ભૂલી જાજે તે મંગળસૂત્ર પહેરાવ્યું ભૂલી જાજે હામાં હાર પહેરાતા દઈ દે કોનાનું છે ભલેર્યું હવે બધુંય પૂરું લેના દેના કુછ નહીં હાલ નીકળ આઈ છે કાઈ વાંધો નહીં તમને જ્યારે ઠીક લાગે ને ત્યારે મોકલજો હું જાઉં બસ બસ ભાઈ જા અંદર જા બા કોનાનું છે પહેરી લઉં ના હવે ઈ પહેરવું નથી ભંગાઈ આવશે હે હારું કર્યું બોલી તું એ બા બિસારા માફી માંગતા હતા અરે ક્યાં તેલ લેવા બિસારા જોયા બિસારા તારા બાપને આમ કરીને પછેવો વરી ગયો લે અત્યારે જાવું છે હા કા રાજુભાઈ કેમ છે હારું છે અત્યારે તને કેમ છે હવે નિરાતે બોલ ને મેં ક્યાં તારા ગઈઢાને માર નાખ્યા મારી નાઈ ખાવ તો હારું હતું આ તો તે હરકતામાં અમને બેહાયરા સેના ભાઈ તને હરકતામ બેહેડા ના ના આ સોડીનું જ્યારે હકપણ કરવાનું હતું તઈ તું રોજ આવતો તો કે બહુ હારા માણસ છે આ મારી સોડીની જિંદગી બગડી ગઈ માણા તો હારા જ છે એમાં કાંઈ વાંધો નથી હો ભાઈ એમાં વસમાં મારું નામ દે મારું ખોટું તો કાલ તને કીધું તું કે હાંજે આવજે ઘરે બેઠક કરવી છે તું કેમ ન આવ્યો સગનનું ઘરઘણું નહોતું ઘરઘણામાં ગયો તો હાંજે નો આવું અહીંયા હા આખા ગામની જિંદગીઓ બગાડજો તમને બીજું કઈ હુજતું જ નથી કામને બધું ગુજે હે તા જમાઈ આવ્યા તો પછી શું સમાધાન નો કરી નાખાય એટલે હજી તારે સમાધાન કરાવવું છે એમ તે બિચારા કેટલા ધક્કા ખાય છે આપણે કઈ સમજાય આપણી દીકરી છે મોકલી દેવાય એટલે ઈ બિચારા નામે ખરા એ તમારી દીકરી છે કેટલાક દી ઘરે રીએ ખોટા કેસ કબાડા ઓલું થાય એના કરતા મોકલી દ્યો ને બાપા હવે સમજાણું કેસ કબાડાનું છે ને તમે શીખડાવો છો પરમથી હાંજે વેવણનો ફોન આવ્યો તો અને કહેતી હતી કે કેસ કરું બાકી એને એટલી બધી ખબર ન પડે પણ ખબરદાર જો મારા વેવાઈને ખોટી સાવીઓ ભરાવી છે ને તો મારા જેવો કોઈ ભૂંડો નથી હું કોઈને ખોટી સાવી નથી ભરાવતો આ વસમાં હો હવે ખોટું મારું ક્યાંય નામ ન આવવું જોઈએ જરાય મજા નહીં આવે એટલે હું હજી કહું છું દીકરીને મોકલી દેજો
હો એટલે તારે મોકલાવી છે એમ? આ તો મોકલાવી પણ મારી વાત તો સાંભળે તું આમ જો પણ રાજુભાઈ ઓય રાજુભાઈ આમ જો તારે મોકલે ને તેલ લેવા દે સોડીની જિંદગી બગાડી નાખી છે ને પાછો મને કહે છે હજી મોકલી દો. ટાંટિયા ભાંગી નાખું ટાંટિયા. સોડી ક્યાં ગઈ છે? આમ ક્યાંક ગઈ છે. હાય હો જો હા કાલ ઓલો વિપલો ભેગો થયો તો લાકડીએ કર્યો સીધો. હે અરે એના હામો થાતો તો વેવાય હામો થાતો. તી બેબી મોર મને ઓલી પાયલ ભેગી થઈ જેમ ફાવે એમ બોલતી હતી. મેં તો બાવડું દાલી તપતબાવી મેં કીધું જાવા દે ને અહીંથી ટેનિસ બોલના દડા જેવી. જો હો વાતની એક વાત હવે સમાધાન કરવાનું થાતું નથી. સમાધાન તો ગોયરું પણ મને લાગે આપણી સોડીનું છૂટું નહીં થાય ને તા તો આપણા ગામમાં 4-5 જણા આપણા હાથનો માર ખાહે. ખૂન થાય ખૂન. ખૂન નત કરવું. મારાથી નો રેવાય હો જાજુ બોલી જાય તો. રેવાતું તો મારાથી રે નથી પણ સહન કર લેવાનું. આય બટા આય. આય આવતી રે. આય બેસ. આ તારા હાહરિયાની કાળ બીજું હું તીવરી હું થયું બા? ઉસ. આમ જો પૂછું પછી બાપાને તમે બે જણા મને અહીંયા લઈ આવ્યા છો. લઈ આવ્યા એનો વાંધો નથી કઈ નેઠો કરતા નથી. આમના મારી કારણ વગરની જિંદગી બગડે છે બાપુજી. સુધરી ગઈ કે મારી નાખી હોત ઈ બધાય છે કેવા દયા વગરના એટલે તો તને ઢહડી આવ્યા છે. અને આમ જો બટા તારી જિંદગી બગડવાની છે જ નહીં. આમ છોટો થાય અને આમ બિઝનેસમેન ના ઘરમાં તારું ઘર ઘેણું કરાવી દો ખબર છે? ઉભા રે તો આ ફોન આ મરી ગયા ઈ જ કરાવતા લાગે છે હો. કાપી જ નાખજે વાત જ નથી કરવી. હાલો કે હું પછી ફોન કરું થોડી કામમાં છું. નાથિયાનો ફોન હતો વેવાઈનો બનાવી ઓલો ઉકેડા દહેડા વાળો મારો બેટો. હવે બધાયને કરાવવું છે સમાધાન. સમાધાન તો થાય છે જ નહીં. ના રે ના અને સમાધાન ના રૂપિયા લેવા છે. સમાધાન ના નહીં છૂટાના. હા ઈ બધું એક જ થયું ને. સમાધાન કરવું તો મોકલવી તી. તારા બાપને પૂછ હું સમાચાર આવ્યા તારા હાહુના. શું આવ્યા બાપુ? કેસ કરવો છે ને. આપણી માથે આપણી હું મારે ઓરખાણ નહીં હોય હે? મારે ગુંડા વાયરે ઓરખાણ, લુખા વાયરે ઓરખાણ, સોરાયરે ઓરખાણ, કોર્ટમાં ઓરખાણ, સબ જેલમાં ઓરખાણ, પોલીસમાં ઓરખાણ. હું આપણે ઓરખાણ નહીં હોય. મોટી ખાણ છે. આમ જો સમાધાન નું આપણે નક્કી કરી લે. કાલ સવારે બેઠક થાય તો કેટલા લેવા છે? 15 લાખ રૂપિયા ન્યા નહીં કરશે 15 થાય તો પછી એના કરતા વસલો રસ્તો કાઢી કેટલા? એ વસલો સોરી કે બરોબર છે. એમાંથી બા મને દેસ ને બધાય તારો છે ને તારા નામે બેંકમાં મેલી દેવા. કદાચ બીરે ઠેકાણે તારું કરી ન્યાય હરખા નો હાસવે તો ઈ પૈસા લઈને આવી આવવાનું છે. જા ઘરમાં જા. હોરી પારેવડા જેવી છોકરી છે ને ભાવ બગાડી નાખ્યો. હોરી તો કાઈ નથી. આપણે પછીનું કીધું એને હાડા સવી કીધા. આ ક્યાં ગયા બધાય? હું આવ્યો છો હવે હું ભાઈ સાહેબ ઠાઈકો છો તમારી દીકરીને મારી ભેગી મોકલી દ્યો ને. ન સડાતું? ના સડાય તો ગયું. વાયર થોડોક ઢીલો હતો ને હલી ગયો તો ટાઈટ કરીને ફૂલ કરીને કમ્પ્લીટ કરી નાખી. અહીંયા સોટી જાય ઉપર નો સડાય. જીએબી વાળાને ફોન કરી દેવાય હમું કરી જાય. એ જીબી વાળા તો આજ ફોન કરી તો તઈ આવે. તમેલા ગામમાં બધાય આવા હો. મારે બધાય મગજમારી જ થાય છે. બોલ કા હું મગજમારી થાય છે? એ ઓલા રાજીયા રે કાલ મારે મગજમારી થઈ નથી. એની સોડી આવી વાંધે આવી. રવિ ઘરવાળી હા સમજાવવા ગયો. મારો દીકરો હમો બાજવા દોડ્યો. પણ તને મારી ખબર હે ને. આમ જો એક બડા ભેગો રાજીયાને કરી દીધો ઊંધીનો. હા આલે ઉભર એટલે
આને કેમ મગફળીનો કોથરો ને બારદાન જેવો કોકે કરી નાખ્યો? હા કોકે મારી એલા તોડી નાખ્યો કેને? આ મારા હારાએ આ લે તારા હારાય કા માર્યો? સાબુ પાવડર વગર ધોયો પણ કાઈ કામ શોખવટ તો કર, તને માર્યો શું લેવા એમ કહું છું. બહુ બળતરા થાય છે કાકા આને હારે આપણે 108 બોલાવી લે ને દવાખાને ભેગો કરી દે ગાયો. 108 પછી લઈ જઈશું, પણ પૂછતો ખરા ને માર્યો શું કામ એમ તું ખાલી કેમ ને? મને એટલે માર્યો કાકા, હું મારી ઘરવાળીને રિયામણાથી તેડવા ગયો તો હા તો એને એક વાત કરી. શું વાત કરી? મેં પૂછ્યું મેં તમને વાંધો હું છે, મને આજ વાંધો કહી દો તમે. હા તો એને મને એમ કીધું, એને મારા પગથી લઈને માથા લગી જોઈને એમ કીધું ઈ કે તું જેટલી વાર મારી દીકરીને તેડવાયો તે એટલી વાર ઈનો ઈ શર્ટ પહેર્યો છે. શર્ટ હાટું થઈને થોડો મારે તને કાઈ? તો મારાથી એમ કહેવાય ગયું કે તમારે ત્રણ દીકરી છે, એક નો માનતી હોય તો બીજીને મોકલી દ્યો ને. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.